આપણને ક્યારેય એવો વિચાર આવે કે દુનિયાના કોઈપણ ખૂણેથી પેલી હોમિયોપેથીની નાની સફેદ મીઠી ગોળીઓ ખરીદીએ તો તે બરાબર એકસરખા કદની જ કેમ હોય છે? હા, સાચી વાત છે. ભલે ને એ લંડનની કોઈ ફાર્મસી હોય કે પછી મુંબઈનું કોઈ ક્લિનિક. એકદમ. એ ગોળીઓનો આકાર અને માપ ક્યારે બદલાતા નથી. તો આજના આપણા આ ડીપ ડાઇવમાં સ્વાગત છે. આજે આપણે આ જ અત્યંત રસપ્રદ તબીબી પ્રક્રિયાને ડીકોડ કરવાના છીએ. બરાબર. આજનો આપણો વિષય છે હોમિયોપેથીમાં વપરાતી આ નાની ગોળીઓ, જેને વૈજ્ઞાનિક ભાષામાં ગ્લોબ્યુલ્સ કહેવાય છે. તેના કદનું માપન આખરે કેવી રીતે થાય છે? અને આપણું મિશન એ સમજવાનું છે કે સાવ સામાન્ય દેખાતી આ સફેદ ગોળી પાછળ ગણિત અને ફાર્માકોલોજીનું કેટલું મોટું વિજ્ઞાન છુપાયેલું છે. હા, કારણ કે એ માત્ર ખાંડની ગોળીઓ નથી. બિલકુલ નથી. સાચું કહું તો જ્યારે મેં આ માપન પદ્ધતિ વિશે પહેલીવાર વાંચ્યું ને ત્યારે મને કોઈ અત્યાધુનિક લેબોરેટરીના રિપોર્ટને બદલે શાળાના કોઈ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સના પ્રોજેક્ટની યાદ આવી ગઈ. હા, હું સમજી શકું છું. એવું કેમ લાગ્યું? એટલે ચાલો ને આપણે આ આખી પ્રક્રિયાને વિગતવાર સમજીએ. ક્યાંથી શરૂઆત થાય છે આની? જુઓ, આ બાબત ખરેખર બહુ જ રસપ્રદ છે. જે વસ્તુ માત્ર એક સાદી મીઠી ગોળી લાગે છે તેની પાછળ ચોકસાઈનું એક મોટું વિજ્ઞાન છે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે હોમિયોપેથીમાં દવાની અસરકારકતાનો સીધો આધાર આ ગોળીઓના કદ પર રહેલો છે. એટલે કે દવાનું પ્રમાણ નક્કી કરવા માટે આ માપન જરૂરી છે. એકદમ સાચું. દર્દીના શરીર સુધી બરાબર કેટલી દવા પહોંચશે તેનો આખો પાયો આ સાઇઝ પર છે. આ જ વાત આને વધુ રોમાંચક બનાવે છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો કોઈ પણ ગોળ વસ્તુનું માપ લેવું હોય તો તેનો વ્યાસ એટલે કે ડાયામીટર માપી લઈએ, બરાબર ને? હા, સામાન્ય રીતે એવું જ થાય. પણ અહીં સિદ્ધાંત કંઈક અલગ જ છે. કોઈ એક ગોળી લઈને તેનું માપ નથી કાઢવામાં આવતું. તેના બદલે એક સરખા કદની અજ્ઞાત સાઇઝની 10 ગોળીઓને પૂરી 10 ગોળીઓ. હા, 10 ગોળીઓને એક સાથે લાઇનમાં ગોઠવવામાં આવે છે. અને એ ગોળીઓ માપપટ્ટી પર મિલીમીટરમાં કુલ કેટલી લંબાઈ રોકે છે તેને તે ગ્લોબ્યુલનું સત્તાવાર કદ માનવામાં આવે છે. આ 10 ગોળીઓ કેમ? આ પદ્ધતિ પાછળ એક બહુ જ મજબૂત તર્ક છે. જો માત્ર એક જ નાનકડી ગોળીનું માપ લઈએ ને તો તેમાં માઇક્રોસ્કોપિક સ્તરે ભૂલ થવાની શક્યતા ખૂબ મોટી છે. અચ્છા. કોઈ એક ગોળી કદાચ સહેજ અંડાકાર હોઈ શકે અથવા તેના પર કોઈ નાનો ખાડો હોઈ શકે. હવે વિચારો કે જો એ એક ખામીવાળી ગોળીના માપને આધાર બનાવીને લાખો ગોળીઓનું ઉત્પાદન થાય તો આખી બેચમાં દવાનું પ્રમાણ ખોટું પડી શકે. બિલકુલ. 10 ગોળીઓને એકસાથે માપવાથી તે નાની નાની ખામીઓ સરભર થઈ જાય છે. ભૂલની શક્યતા નહિવત થઈ જાય છે. એટલે એક સચોટ સરેરાશ માપ મળી રહે છે. હા, બરાબર. હવે હું પેલા સાધનોની વાત કરવા માંગુ છું જે આ પ્રક્રિયા માટે વપરાય છે. મેં જ્યારે યાદી જોઈ તો તેમાં હતું માપપટ્ટી, સાદો કાગળ, ગુંદર એટલે કે ગ્લુ, પેન્સિલ અને થોડી અજ્ઞાત ગોળીઓ. સ્ટેશનરીનો સામાન. સાચે જ કોઈ પ્રાઇમરી સ્કૂલનો પ્રોજેક્ટ જ લાગી રહ્યો છે ને. કાગળ અને ગુંદરથી મેડિકલ સાયન્સનું માપન થાય છે. ભલે આ સાધનો સાંભળવામાં બહુ રોજિંદા લાગે પણ વાસ્તવિકતામાં તે કોઈ સામાન્ય વસ્તુઓ નથી હોતી. એટલે એમાં પણ કંઈક ખાસ હોય છે. હા. લેબોરેટરીમાં આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા એક કડક ચકાસણી થાય છે. માપપટ્ટીનું કેલિબ્રેશન બરાબર છે કે નહીં? ગુંદર એવો તો નથી ને જે ગોળીઓને ઓગાળી દેશે? એ પણ જોવું પડે. જો ગુંદરથી ગોળી ઓગળી જાય તો માપ જ બદલાઈ જાય. બરાબર. આ બધી જ બાબતોની ઝીણવટભરી ચકાસણી થાય છે. અભિગમ સંપૂર્ણપણે શિસ્તબદ્ધ છે. તો ચાલો આ પ્રક્રિયા ખરેખર થાય છે કેવી રીતે તે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. કાગળ પર પેન્સિલથી 8 સેન્ટીમીટર લાંબી 3 સીધી રેખાઓ દોરવામાં આવે છે. 3 રેખાઓ. પછી પહેલી રેખા પર ગુંદર લગાવીને પેલી 10 ગોળીઓને ચોંટાડવામાં આવે છે. પણ અહીં પેલો કડક નિયમ છે ને? હા, એકદમ અડીને ચોંટાડવાની. 2 ગોળીઓ વચ્ચે સહેજ પણ જગ્યા કે ગેપ ન રહેવો જોઈએ. જો ગેપ રહી જાય તો એ ગેપ પણ અંતિમ માપનમાં ઉમેરાઈ જશે. ભૌતિકશાસ્ત્રનો નિયમ છે, વાળ જેટલી જગ્યા પણ પરિણામ ખોટું લાવી શકે. ગોળીઓ બરાબર ચોંટી જાય અને ગુંદર સુકાઈ જાય. પછી જ માપપટ્ટી વડે લંબાઈ મિલીમીટરમાં માપવામાં આવે છે, જેને X1 નામ અપાય છે. અને આ જ પ્રક્રિયા બાકીની 2 રેખાઓ માટે પણ થાય છે, ખરું ને? બિલકુલ.
X2 અને X3 માટે પણ ફરીથી 10-10 ગોળીઓ ચોંટાડીને માપ લેવાય છે. કોઈ પણ વિચારશે કે આ 3 વખત શા માટે કરવાની જરૂર? એક વારમાં પૂરું કેમ નહીં? વિજ્ઞાનમાં માત્ર એક રીડિંગ પર ભરોસો ન મુકાય. સરેરાશ એટલે કે એવરેજ કાઢવા માટે આ જરૂરી છે. જો પહેલીવાર કોઈ માનવીય ભૂલ થઈ હોય કે હવાની જગ્યા રહી ગઈ હોય તો 3 વાર અલગ અલગ માપ લઈને સરેરાશ કાઢવાથી એ ભૂલ સુધરી જાય છે. આ ખરેખર પ્યોર સાયન્સ છે. હા. હવે ગણિતનો ભાગ આવે છે અને અહીં આ બાબત ખૂબ જ રસપ્રદ બને છે. જ્યારે આ ત્રણેય માપનો સરવાળો કરીને તેને 3 વડે ભાગીએ ત્યારે જે જવાબ મળે તે ફાઇનલ નથી હોતો. બરાબર. ત્યાં રાઉન્ડિંગ ઓફના નિયમો લાગે છે. હા, જો સરેરાશ 21 અથવા 22 મિલીમીટર આવે તો તેને સીધું જ 20 ગણી લેવામાં આવે છે. અને જો જવાબ 23 અથવા 24 આવે તો તેને 25 ગણવામાં આવે છે. અને જો 28 કે 29 આવે તો પૂરા 30. એટલે કે કદ હંમેશા 5 કે 10ના ગુણાંકમાં જ રહે છે. હા, આંતરરાષ્ટ્રીય સ્તરે સમાનતા જાળવવા માટે આ પદ્ધતિ છે. પણ મને જે વિગત સૌથી વધુ ચોંકાવનારી લાગી તે એ છે કે આ માપની પાછળ કોઈ જ એકમ કે યુનિટ લખાતો નથી. સાચી વાત. આખી ગણતરી મિલીમીટરમાં થઈ છે, છતાં બોટલ પર સાઇઝ 30 લખ્યું હોય તો તેનો અર્થ 30 મિલીમીટર એવો નથી થતો. બિલકુલ નહીં. આ બહુ સૂક્ષ્મ તફાવત છે. ગ્લોબ્યુલનું કદ માત્ર એક પૂર્ણ સંખ્યા છે. કોઈ ફાર્મસીમાં જઈને સાઇઝ 30ની ગોળીઓ માંગે તો દુનિયાભરમાં તેનો અર્થ એક જ થાય. કોઈ યુનિટ ન લગાવો તે હોમિયોપેથીની પોતાની આગવી નામકરણ પદ્ધતિ છે. તો કાગળ પર લાઈનો દોરવી, ગુંદરથી ગોળીઓ ચોંટાડવી, રાઉન્ડિંગ ઓફ કરવું, આ બધી મથામણ પૂરી થઈ ગઈ. પણ મોટો પ્રશ્ન એ થાય કે આ બધું આખરે શા માટે? માત્ર એક મીઠી ગોળી માટે આટલા બધા કડક નિયમોની ખરેખર શું જરૂર છે? આ પ્રશ્ન આપણને આખી પ્રક્રિયાના હાર્દ સુધી લઈ જાય છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ ને તો આ સીધી રીતે દર્દીની સુરક્ષા અને દવાની અસર સાથે જોડાયેલું છે. આના 5 મુખ્ય કારણો છે. ઓકે, ચાલો એ કારણો સમજીએ. સૌથી પહેલું કારણ છે ડોઝની ચોકસાઈ. એટલે ગોળીનું કદ એ નક્કી કરે છે કે તેમાં કેટલી દવા શોષાશે. હા, અહીં સપાટીના ક્ષેત્રફળ એટલે કે સરફેસ એરિયાનું વિજ્ઞાન છે. અસલ દવા પ્રવાહી સ્વરૂપે હોય છે જે ગોળીઓ પર રેડાય છે. એટલે મોટી ગોળીઓનો સરફેસ એરિયા વધારે હોય તો તે વધુ દવા શોષે છે અને નાની ગોળીઓ ઓછી દવા શોષે છે. બરાબર. હવે જો કદ નિશ્ચિત ન હોય, કોઈ બોટલમાં અમુક ગોળીઓ મોટી અને અમુક નાની હોય તો દર્દીને ક્યારેક ખબર જ ન પડે કે કેટલો પાવર શરીરમાં જઈ રહ્યો છે. આ તો ગંભીર બાબત છે. બીજું કારણ જે જાણવા મળ્યું તે માનકીકરણ એટલે કે સ્ટેન્ડર્ડાઇઝેશન વિશે છે. હા, નંબર 10, 20, 40 જેવા પ્રમાણભૂત કદ દવાના ડોઝમાં એકરૂપતા જાળવે છે. ફાર્માકોપોયા નામની જે માર્ગદર્શિકા હોય છે ને, હા, જે દવાનું બંધારણ કહેવાય, હા, એ સુનિશ્ચિત કરે છે કે દુનિયાના કોઈપણ ખૂણામાં દર્દીને સમાન કદની જ દવા મળે. બરાબર. ત્રીજો મુદ્દો છે શોષણ અને અસરનો. આ બહુ પ્રેક્ટિકલ છે. મેં નોંધ્યું છે કે નાની ગોળીઓ બહુ ઝડપથી ઓગળી જાય છે અને હોમિયોપેથીમાં આ નિર્ણાયક છે. કારણ કે દવા પેટમાં પચવાને બદલે મોંની અંદરની ત્વચા મ્યુકસ મેમ્બ્રેન દ્વારા સીધી લોહીમાં શોષાય છે. અચ્છા, એટલે ગોળી જીભ પર મૂકતા જ ઓગળવી જોઈએ. મોટી અને કઠણ ગોળી હોય તો વાર લાગે. બિલકુલ. દવાની અસર વિલંબથી શરૂ થાય, જે યોગ્ય નથી. હવે ચોથું કારણ પણ આની સાથે જ જોડાયેલું છે. ઉંમર અનુસાર યોગ્યતા. બાળકોને દવા આપવી હંમેશા અઘરું કામ હોય છે. પણ આ નાની સાઇઝની ગોળીઓ બાળકો માટે શ્રેષ્ઠ છે. ગળામાં ફસાવાનો ડર જ નહીં. સાચી વાત. બાળકો ખુશીથી ખાઈ લે છે. પણ જ્યારે પુખ્ત વયના લોકોની વાત આવે અથવા ડોક્ટરને કોઈ સિંગલ અને સ્ટ્રોંગ ડોઝ આપવો હોય ત્યારે મોટી સાઇઝ વપરાય છે. એટલે ઉંમર અને જરૂરિયાત મુજબ પસંદગી થાય છે. બરાબર છે. અને છેલ્લો 5મો મુદ્દો જે છે તે કંપનીઓ અને મેડિકલ સ્ટોર સાથે જોડાયેલો છે. સંગ્રહ અને સ્થિરતા. સ્ટોરેજ. ગોળીઓના કદને સ્ટોરેજ સાથે શું સંબંધ? બહુ મોટો સંબંધ છે. જ્યારે દવા બનાવતી વખતે પ્રવાહી છાંટવામાં આવે અને જો ગોળીઓ અસમાન હોય તો કોઈ વધુ ભીની રહે અને કોઈ સૂકી. ઓહ, એટલે સૂકવતી વખતે મોટી ગોળીઓ અંદરથી ભીની રહી જાય. હા, અને એ ભેજ લાંબા ગાળે ફંગસ કે બેક્ટેરિયા પેદા કરે. આખી બેચ ખરાબ થઈ જાય. એક સરખા કદને લીધે દવા સમાન રીતે શોષાય છે અને ગોળીઓ ઝડપથી સૂકાય છે, જેનાથી તેની શેલ્ફ લાઇફ વધે છે. અદ્ભુત. આનો અર્થ એ થયો
કે જે વાત ગુંદર અને કાગળના સાદા પ્રયોગથી શરૂ થઈ હતી તે દવાના સાચા શોષણ, બાળકોના ડોઝ અને દવાની સ્થિરતા સુધી પહોંચી ગઈ. ખરેખર એક નાનકડી ગોળી પાછળ આટલું વિજ્ઞાન છે. આ જ વિજ્ઞાનની સુંદરતા છે. પણ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન પણ ઊભો થાય છે. કેવો પ્રશ્ન? હોમિયોપેથીમાં અલગ અલગ પોટેન્સી હોય છે, જેમ કે 30C અથવા 200C. જેમાં દવાનું પ્રમાણ બદલાય છે. તો શું પોટેન્સી બદલાવાથી આ ગોળીઓનો આદર્શ કદ પણ બદલવું જોઈએ? આ એક મોટો અનુત્તરિત પ્રશ્ન છે. અને મને એક બીજો પણ વિચાર આવે છે. આ ગોળીઓને માઇક્રોસ્કોપ નીચે જોવા માટે સ્લાઇડ કેવી રીતે તૈયાર કરવામાં આવતી હશે? એકદમ ગોળ ગોળીને સપાટ કાચ પર સ્થિર રાખવી? હા, ગુંદરથી જ ચોંટાડતા હશે કે કંઈક બીજું વાપરતા હશે? રોજિંદી લાગતી આ મીઠી ગોળીઓ પાછળ હજી એવું ઘણું છે જે આપણે જાણતા નથી. સાચી વાત છે. આપણી આસપાસની નાની વસ્તુઓમાં જ મોટી ચોકસાઈ છુપાયેલી હોય છે. બિલકુલ. તો આજના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે ગ્લોબ્યુલ્સના કદના માપનનું રસપ્રદ વિજ્ઞાન સમજ્યા. આ સફરમાં જોડાવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આગામી ડીપ ડાઇવમાં આવા જ નવા વિષય સાથે ફરી મળીશું. નવું જાણતા રહો.